મારો મોબાઈલ ફોન ક્યાં ગયો? એની બેટરી ડેડ થઈ જશે તો. અરે શું આમ બૂમાબૂમ કરો છો? મરી જશે હમણાં. તને ખબર નથી મોબાઈલ મારા માટે કેટલો અગત્યનો છે. મને લાગે છે કે તમને તો નોમોફોબિયા થઈ ગયો છે. શું નોમોફોબિયા? એ વળી શું છે? મારી વાત તો તમે માનશો નહીં ને. ચાલો ડોક્ટરને જ પૂછીએ, એ સમજાવશે. નમસ્કાર મિત્રો, તમે અલગ અલગ પ્રકારના ફોબિયા વિશે જાણ્યું હશે. આજે આપણે એક નવા પ્રકારના ફોબિયા વિશે વાત કરીએ, જેને કહેવાય નોમોફોબિયા. નોમોફોબિયા એટલે નો મોબાઈલ ફોન ફોબિયા. એટલે જ્યારે વ્યક્તિથી મોબાઈલ દૂર હોય, અવેલેબલ ના હોય, ત્યારે એને થતી એક પ્રકારની એન્ઝાયટી, ગભરામણ અને બેચેની. આંકડાની વાત કરીએ તો લગભગ 70% ભારતીયો 20% જેવી મોબાઈલની બેટરી થઈ જાય તો એક પ્રકારની એન્ઝાયટી, ગભરામણ અનુભવે છે. આમ જોવા જઈએ તો 20 થી 30% જેટલા ભારતીયો રાત્રે સૂતી વખતે ફોન સાથે રાખે છે, સવારે ઉઠતા વેત જ ફોન યુઝ કરવા લાગે છે. લગભગ 60% ભારતીયો વારંવાર મોબાઈલની બેટરી ઓછી થઈ જાય તો ફોન બદલી કાઢે છે. સ્ત્રી અને પુરુષની વાત કરીએ તો લગભગ 72 થી 74% સ્ત્રીઓમાં અને 80 થી 82% પુરુષોમાં નોમોફોબિયાના લક્ષણો જોવા મળે છે. હવે આવું થવા પાછળનું કારણ શું? નોમોફોબિયા વાળા વ્યક્તિને સતત એવો ડર રહે છે કે હું બહારની દુનિયા અથવા તો લોકો સાથે ડિસ્કનેક્ટ થઈ જઈશ. હાલ સોશિયલ મીડિયા ઉપર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એના વિશે મને જાણવા નહીં મળે, જેને એક પ્રકારનો ફોમો કહીએ, ફિયર ઓફ મિસિંગ આઉટ. રાઈટ? હવે નોમોફોબિયા વાળા દર્દીને જ્યારે મોબાઈલ કે સોશિયલ મીડિયાનું માધ્યમ એનાથી નજીક નહીં હોય ત્યારે એને પેનિક અટેક જેવા એટલે એન્ઝાયટીના સિમ્પટમ્સ જોવા મળે, જેમ કે ગભરામણ થવી, બેચેની થવી, ધબકારા વધી જવા, પરસેવો થાય, ધ્રુજારી થાય, કોન્સન્ટ્રેશન ના રહે, કદાચ માથું દુખાવા લાગે. હજુ આગળ સ્ટેજ હોય તો એને ઊંઘમાં તકલીફ થઈ શકે અને ઉદાસીના પણ લક્ષણો થઈ શકે છે. નોમોફોબિયા અટકાવવા માટે આપણે શું કરી શકીએ? ખાસ કરીને મોબાઈલનો યુઝ તમે લિમિટ કરી શકો છો. અટકાવવું એ આજના જમાનામાં પોસિબલ નથી. બીજી વસ્તુ, મિત્રો અને પરિવાર સાથે વાસ્તવિક દુનિયામાં સમય આપણે નીકાળી શકીએ. કેટલીક રિલેક્સેશન ટેકનિક, સેલ્ફ રિલેક્સેશન જેને આપણે કહીએ, યોગા, પ્રાણાયામ, એવી પ્રવૃત્તિઓ તમે કરી શકો છો. હવે જે વ્યક્તિને નોમોફોબિયાના કારણે માનસિક, સામાજિક, આર્થિક અથવા તો ફેમિલી લાઈફમાં પ્રોબ્લેમ થતો હોય તો એ સાયકોલોજિસ્ટ અથવા સાયકેટ્રિસ્ટની મદદ લઈ શકે છે. નોમોફોબિયા એ ગંભીર માનસિક બીમારી તરફ લઈ જતું એક શરૂઆતનું વર્તન રિલેટેડ બિહેવિયર છે, જેને આપણે અટકાવી શકીએ છીએ. આ અંગેની વધુ માહિતી અને માનસિક સ્વાસ્થ્યની ગુણવત્તાયુક્ત સેવાઓ માટે નજીકની જિલ્લા હોસ્પિટલનો સંપર્ક કરો અથવા ટેલિમાનસ હેલ્પલાઇન નંબર 14416 કે 18000891 4416 પર કોલ કરો. રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.